વંદે માતરમ સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ પટેલ દીપિકા ફ્રોમ ટ્રેડ સ્કૂલ કલોલ. આપણે કાલે જોયું સ્ટાન્ડર્ડ 10th ગણિત ચેપ્ટર 2 બહુપદી. તો મિત્રો આપણે કાલે ભણી ગયા બહુપદીના પ્રકાર ત્રણ છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આ ટોટલી ડિટેલ્સમાં માહિતી આપણે કાલે લીધી. થોડી એકવાર રિવિઝન લઈ લઈએ કે સુરેખ બહુપદી કોને કહેવાય. તો આપણે ભણ્યા હતા કે એક ઘાત વાળી જે બહુપદી છે એને આપણે સુરેખ બહુપદી કહીશું. નેક્સ્ટ હતું દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાતમાં શું હતું મેં કાલે સમજાવ્યું તમને કે ઘાત કેટલી હોવી જોઈએ બહુપદીની 2. તો બહુપદીની 2 ઘાત હોય તો તે બહુપદીને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. સેમ પ્રોસેસ ત્રિઘાત બહુપદી માટે. આપણે શબ્દમાં જોઈ શકીએ છીએ કે ત્રિઘાત બહુપદી એનો મીનિંગ શું થશે? 3 એટલે 3. તો જે બહુપદીની 3 ઘાત હશે એને આપણે શું કીધું કાલે? ત્રિઘાત બહુપદી. એના પ્રમાણિત સ્વરૂપો, એના ઉદાહરણો, બધી જ વસ્તુ આપણે કાલે ક્લિયર કરી દીધી હતી. નેક્સ્ટ આપણે આજે જોઈશું બહુપદીના શૂન્યો. અહીંયા તમે જોઈ શકો છો કે બહુપદીના શૂન્યો એટલે શું? બહુપદીના શૂન્યો આપણે સ્ટાન્ડર્ડ 9th માં માત્ર સુરેખ બહુપદી માટે ભણ્યા કે આપણે બહુપદીના શૂન્યો કેવી રીતે લઈ શકીએ અને એની વ્યાખ્યા શું છે. તો ફર્સ્ટ જોઈએ કે ચલની જે કિંમત બહુપદીમાં મૂકતા બહુપદીની કિંમત શૂન્ય થાય તો ચલની તે કિંમતને આપેલ બહુપદીનું શૂન્ય કહે છે. જો મિત્રો ખાસ શાંતિથી જોઈ શકો છો અહીંયા કે ચલની જે કિંમત, ધેટ મીન્સ કે આપણો જે ચલ છે, આપણી જોડે જે બહુપદી છે એ બહુપદીમાં પહેલા શું જોવાનું છે? ચલની કિંમત. હવે ચલની જે કિંમત છે એને આપણે શેમાં મૂકીશું? બહુપદીમાં. જો આપણે બહુપદીમાં મૂકીએ અને એ જે બહુપદી છે એની કિંમત કેવી થશે? શૂન્ય થાય તો તે ચલની કિંમતને આપણે આપેલ બહુપદી માટેનું શૂન્ય કહીશું. સમજ પડી? ફરીથી હજુ કે ચલની જે કિંમત બહુપદીમાં મૂકતા બહુપદીની કિંમત શૂન્ય થાય તો ચલની તે કિંમતને આપેલ બહુપદીનું શૂન્ય કહીશું. હવે જુઓ, ડાયરેક્ટ વ્યાખ્યા કરતા ઉદાહરણમાં જલ્દી સમજ પડશે. તો આપણે ઉદાહરણ લીધું છે કે p of x. આપણને ખબર છે કે બહુપદીને આપણે સિમ્બોલ તરીકે શું લઈએ છીએ? p of x લઈ શકીએ છીએ, q of x લઈએ, r of x લઈ શકીએ છીએ. બટ અહીંયા શું કીધું છે મેં? p of x. તો p of x 4x 8. આ શું છે? એક બહુપદીનું એક્ઝામ્પલ. હવે અહીંયા તમને શું કીધું છે કે ચલની જે કિંમત બહુપદીમાં મૂકીએ. હવે આપણો ચલ કયો છે? અહીંયા x એ શું છે? આપણો ચલ છે. તો આપણે કિંમત કઈ મૂકવાની છે? ચલની કિંમત મૂકવાની છે. આપણે આજુબાજુ કઈ જોવાનું છે નહીં. માત્ર આપણે ફોકસ તેના પર કરીશું ચલ. તો બહુપદીમાં આપણે ચલની કિંમત મૂકીશું અને એ બહુપદી શૂન્ય થાય તો આપેલ બહુપદી માટે એનું આપણે શું લઈ શકીશું? શૂન્ય કહીશું. તો અહીંયા મેં લીધું p of x 4x 8. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ચલની કિંમત અહીંયા હું સપોઝ કે x 3 લઈશ તો શું થઈ જશે? 4 * 3 થશે એટલે 4 3 12 - 8. તો 12 માંથી 8 જાય તો કેટલા રહેશે? 4. તો અહીંયા શૂન્ય થશે નહીં. અહીંયા આપણે ચલ એવો લેવાનો, ચલની કિંમત એવી લઈશું કે જેનું મૂલ્ય બહુપદીનું મૂલ્ય કેવું થશે? 0. તો અહીંયા મિત્રો હું અહીંયા x બરાબર શું લઈશ? 2 લઈશ. સમજ પડે છે? અહીંયા x બરાબર 2 લઈશ તો p of x અહીંયા શું લીધું મેં? x બરાબર 2. હવે કેવું નહીં સમજવાનું કે બહુપદીમાં જ ખાલી આપણે 2 મૂકીશું. અહીંયા p of x છે તો x ની જગ્યાએ પણ મેં શું લઈ લીધું છે? p of 2. x બરાબર આપણે 2 લેવાના છે માટે શું લીધું? અહીંયા 2. માટે p of 2 બરાબર 4x 8. ઉપર લખ્યું છે મેં કે આપણે શું લેવાનું છે? ચલનું મૂલ્ય x 2. તો 4 * 2 - 8. તો 4 * 2 કેટલા થશે? 8. ઓલરેડી -8 છે તો 8 - 8 કેટલા થઈ ગયા? 0. તો p of 2 આપણને કેટલા મળ્યા? 0. ક્લિયર? તો અહીંયા આપણે શું લખી શકીશું કે x બરાબર 2 એ p of x 4x 8 નું શૂન્ય છે. ક્લિયર? જો અહીંયા પહેલા શું કર્યું મેં? એક બહુપદી લીધી. x ફોર એક્ઝામ્પલ છે કે 4x p of x 4x 8 છે. હવે અહીંયા આપણે વ્યાખ્યા મુજબ શું કીધું છે કે ચલની એવી કિંમત લેવાની કે જે આપણે બહુપદીમાં મૂકીએ અને બહુપદી 0 થાય તો આપેલ બહુપદીની એને શું કહેવાય? આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. તો અહીંયા મેં શું લીધું છે? p of x 4x 8. તો અહીંયા મેં x 2 લીધા માટે p of 2 4 * 2 - 8. 8 - 8 એટલે 0. માટે આપણી જે બહુપદી છે p of x 4x 8 તો
એનું ચલ માટે તો ચલની કિંમત શું થશે અહીંયા 2 તો x બરાબર 2 માટે આપેલ બહુપદીનું શૂન્ય કહી શકાય. ક્લિયર? આગળ જોઈએ. હવે આપણે ફર્સ્ટ થિંગ યાદ રાખવાનું કે જ્યારે બી આપણને કોઈ પણ બહુપદી આપી હોય એનું શૂન્ય શોધવાનું કીધું હોય ત્યારે આપેલ બહુપદી બરાબર ફર્સ્ટ શું લઈ લેવાનું p of x 0 લઈ લેવાનું. એ પછી સુરેખ બહુપદી હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય, પહેલે આપણે વિચાર એ જ કરી લેવાનો કે જ્યારે આપણને એક્ઝામ્પલમાં પૂછ્યું હોય અથવા તો પરીક્ષામાં પૂછાય કે આપેલ બહુપદીના શૂન્યો શોધો ત્યારે તમારે શું કરવાનું કે જે બહુપદી આપી હોય એ બહુપદી બરાબર પહેલા 0 લઈ લેવાનું. તો આપણે ફર્સ્ટ જોઈએ સુરેખ બહુપદી માટે જોઈએ આપણે. તો મિત્રો સુરેખ બહુપદી વિશે આપણે કાલે ભણી ગયા છે. એનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? પહેલા પ્રમાણિત સ્વરૂપ p of x ax b. આ શું હતું આપણું સુરેખ બહુપદી માટેનું પ્રમાણિત સ્વરૂપ. હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે મેં તમને કીધું કે p of x ax b છે તો જ્યાં અહીંયા શું થશે a is not equal to 0. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે પ્રમાણિત સ્વરૂપ લઈએ છીએ ત્યારે a is not equal to 0 હશે. એનો મતલબ એ થાય કે a ની કિંમત શૂન્ય હોઈ શકે નહીં. એના પછી થશે ab belongs to r. that means કે a અને b એ શું હશે? વાસ્તવિક સંખ્યા હશે. ક્લિયર? આટલે સુધી આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા. હવે અહીંયા મેં શું કીધું કે આપણે સુરેખ બહુપદી માટેના શૂન્ય શોધવા છે. તો ફર્સ્ટ મેં તમને હમણાં જ કીધું કે જ્યારે પણ આપણે શૂન્ય શોધતા હોઈએ ત્યારે આપેલ બહુપદી માટે શું લઈ લેવાનું? 0. તો અહીંયા હું લઈશ પહેલા p of x 0. હવે p of x બરાબર શું કીધું છે આપણે? ax b. તો ax b 0 થઈ જશે. હવે અહીંયા ax b 0 છે માટે આપણે શું લખીશું? ax b. ક્લિયર? આપણે આ બધી વસ્તુ 8 9 માં ભણી ગયા છે કે બરાબરની આ બાજુ પ્લસ હોય તો પેલી બાજુ જઈએ શું થઈ જાય? માઈનસ. તો શું લખાશે અહીંયા? ax b. હવે આપણે શોધવાનું શું છે? તો ચલનું શૂન્ય. ધેટ મીન્સ કે આપણે કરતા કોને બનાવીશું? x ને. તો અહીંયા લખીશું માટે x b a. ક્લિયર? જો અહીંયા x ને મેં કરતા બનાવ્યો છે તો બરાબર ને આ બાજુ શું છે? -b છે. તો -b તો એમને એમ રહેશે પણ અહીંયા શું છે? આ બાજુ a છે તો એ ક્યાં સીધો છેદવાઈ જશે. માટે શું લખાશે? x -b a. તો આ જે x -b a મળ્યું એ શું છે? આપણું સુરેખ બહુપદી માટેનું શૂન્ય કહી શકાય. કારણ કે આપણે શું મળ્યું છે? x -b a. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે -b એ શું છે? અહીંયા જુઓ ax b છે તો મેં તમને સમજાવ્યું કે a શું છે? ચલનો સહગુણક છે અને b એ શું હતું? આપણું અચળ. તો આપણે લખી શકીએ કે જ્યાં b શું થશે? અચળ પદ અને a શું થશે? ચલનો સહગુણક. ક્લિયર? સેમ પ્રોસેસ આવશે દ્વિઘાત માટે અને ત્રિઘાત માટે. જો અહીંયા સુરેખ બહુપદી માટે પ્રમાણિત સ્વરૂપ પહેલા લઈ લીધું મેં તો p of x ax b લઈ લીધું. સેમ ટુ સેમ ત્રણ માટે આપણે આ વસ્તુ કરવાની. તો દ્વિઘાત માટે પણ શું કરવાનું? પહેલા આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લઈ લઈશું, ત્યારબાદ એનું શૂન્ય આપણે શોધીશું. તો પહેલા આપણે શું કર્યું? સુરેખ બહુપદી માટેનું પ્રમાણિત સ્વરૂપ લઈ અને એના શૂન્ય ક્લિયર કર્યા. તો શું મળ્યું આપણને? ચલ x -b a. હવે તમારે આને સાચું છે કે ખોટું એ પ્રૂફ કરવું હોય મિત્રો તો તમે શું કરશો? આજે આપણી ઓરિજિનલ બહુપદી કઈ છે? p of x ax b. હવે અહીંયા આપણને શું મળ્યું છે? x -b a. તો આ x નું જે મૂલ્ય છે એ આપણો ચલ છે. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે ચલની કિંમત જ્યારે આપણે બહુપદીમાં મૂકીએ છીએ અને જો શૂન્ય મળે તો આપેલ બહુપદી માટે એ બહુપદીનું શૂન્ય કહેવાય. તો અહીંયા ax b માં આપણે શું કરીશું? x ની જગ્યાએ -b a મૂકીશું તો આપણને શું મળી જશે? 0 મળી જશે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા જુઓ જસ્ટ એક્ઝામ્પલ
તો અહીંયા જોઈએ તો ax એટલે -ba plus b, તો અહીંયા a કેન્સલ થઈ જશે તો -b plus b is equal to 0 મળી ગયા 0 આપણને। તો આપણે આ જે બહુપદી છે p of x is equal to ax plus b, તો એનું શૂન્ય શું થશે તો x is equal to -b upon a। ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે આ માઈનસ ચિહ્ન છે પણ b એ શું છે આપણું અચળ પદ છે અને a છે આપણો ચલનો સહગુણક। આટલી વસ્તુ ક્લિયર। તો આ કરીશું રે બહુપદી માટેના શૂન્ય શોધવાની રીત। હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી માટે। હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે p of x is equal to 2x minus 12 નું શૂન્ય શોધો। શું કરશો સૌપ્રથમ હમણાં આપણે શું ભણ્યા કે જ્યારે કોઈ પણ બહુપદી માટેનું શૂન્ય શોધવું હોય તો પહેલા આપણે શું લઈશું બહુપદી બરાબર 0। તો અહીંયા શું છે p of x is equal to 0। p of x બરાબર શું છે આપણી જોડે 2x 12 બરાબર 0। આટલે સુધી ક્લિયર। હવે અહીંયા શું કરવાનું છે પાછું 2x એટલે અહીંયા 0 થઈ જશે માટે 2x is equal to 12। કેમ 12 થઈ ગયા કે અહીંયા જુઓ બરાબરની આ બાજુ -12 છે બરાબરની આ બાજુ જશે તો ચિહ્ન બદલાઈ જશે માઈનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઈનસ થાય। આ ભૂલ ક્યારેય કરવાની નહીં। જ્યારે આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ છીએ તો તરત જ ચિહ્ન એનું બદલાઈ જશે। 2x is equal to કેટલા થઈ જશે 12। અહીંયા -12 છે તો આ બાજુ કેટલા થઈ જશે પ્લસ। ક્લિયર। હવે અહીંયા જોઈએ તો x બરાબર કેટલા થશે 12/2। આ સિમ્પલ છે આપણે 8 9 આ બધું ભણી ગયા છે। 2x બરાબર 12। હવે આપણે ચલ x ને કરતા બનાવીએ છીએ તો શું થશે 12/2 તો 2 6 12 તો x બરાબર શું આવશે 6। હવે શું કરીશું નેક્સ્ટ આગળ x બરાબર 6 મળી ગયા આપણને તો આને શું કહીશું આપણે આપેલ બહુપદી માટેનું શૂન્ય કહી શકીએ। જુઓ ફરીથી જુઓ p of 6 is equal to 2x x ની જગ્યાએ શું મૂકવાનું છે 6 minus 12 તો 6 into 2 એટલે 12 12 is equal to 0। માટે આપણે શું લખી શકીશું કે આપેલ બહુપદી p of x is equal to 2x 12 નું શૂન્ય કયું થશે ચલ x બરાબર 6। તો શું લખીશું અહીંયા કે x બરાબર 6 એ આપેલ બહુપદી p of x બરાબર 2x 12 નું શૂન્ય છે। ક્લિયર। તો આ અનેક પ્રકારના આવા ઉદાહરણ જાતે કરી શકો બુકમાં આપેલા છે પ્રમાણે બરાબર। હવે જોઈએ દ્વિઘાત બહુપદી। આટલે સુધી ક્લિયર। આ કરું આપણું સુરેખ બહુપદી। ચલો હવે સુરેખ બહુપદી માટે પૂરું કર્યું। હવે જે દ્વિઘાત બહુપદી હવે દ્વિઘાત બહુપદી માટે તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હતું હવે આપણે જવું જોઈએ કારણ કે કન્ટિન્યુઅસ 3 દિવસથી આપણે આ વસ્તુ રિવિઝન ચાલુ છે। તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે તો ax² plus bx plus c। આ શું હતું આપણું દ્વિઘાત બહુપદી માટેનું પ્રમાણિત સ્વરૂપ। હવે સેમ ટુ સેમ સુરેખ માટે કર્યું એમ આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ લઈ લઈશું કે એક્ઝામ્પલ 1 તો દ્વિઘાત બહુપદી માટે આપણે એક્ઝામ્પલ લઈએ 3x² plus 10x plus 7 ના શૂન્ય શોધો। આવડશે ના માટે હવે તો આપણું પહેલું શું હતું કે જ્યારે આપણે શૂન્ય શોધતા હોઈએ છીએ ત્યારે શું કરવાનું સૌપ્રથમ તો જે બહુપદી આપેલી હોય એ બહુપદી માટે શું લઈ લેવાનું પહેલા 0। તો અહીંયા લખીશું 3x² plus 10x plus 7 is equal to 0। હવે અહીંયા શું થશે 3x² plus 10x plus 7 બરાબર 0। હવે આપણે એક સ્ટાન્ડર્ડમાં અવયવીકરણ અથવા તો વિસ્તરણ એના વિશે આપણે ભણી ગયા હતા
કે જ્યારે આપણે મધ્યમ પદ 10x હોય અને અવયવ પાડવા હોય ત્યારે આપણે શું કરીશું તો પ્રથમ પદ અને અંતિમ પદ ધેટ મીન્સ કે પ્રથમ પદ એટલે 3x² અંતિમ પદ એટલે 7 તો આ બંનેનો ગુણાકાર કરવાનો અને આ બંનેના ગુણાકારને એવી રીતે વિભાજિત કરીશું કે આપણને મધ્યમ પદ કયું મળવું જોઈએ 10x અને એ પણ પાછું કેવું +10x તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે 7 * 3 લઈશું કેટલા મળશે આપણને 21 મળશે હવે 7 * 3 છે તો 7 અને 3 બંનેનો સરવાળો કેટલો થઈ જાય 10 અને બંનેનો ગુણાકાર કેટલો થશે 21 તો ક્લિયર તો અહીંયા આપણે લઈએ તો હવે પાડીશું તો શું લખીશું પહેલા 7x² 3x² + 3x + 7x + 7 = 0 થઈ ગયા ના અવયવ પડી ગયા જો અહીંયા મેં શું કર્યું પ્રથમ પદ ને અંતિમ પદનો ગુણાકાર કર્યો એટલે શું મળે આપણને 21x² મળે હવે એ 21x² આપણે એવી રીતે ડિવાઈડ કરવાના કે જેનો સરવાળો આપણને કેટલો મળવો જોઈએ 10x તો અહીંયા 7x + 3x લઈએ એટલે આપણને શું મળી જાય 10x અને બંનેનો ગુણાકાર કેવો મળશે આપણને 21 ક્લિયર તો અહીંયા હવે જો મિત્રો આ બંનેમાંથી શું કોમન નીકળશે અહીંયા 3x² + 3x છે તો બંનેમાંથી કોમન નીકળશે 3x તો અહીંયા શું વધ્યું 1x કોમન નીકળ્યું એટલે શું વધશે અહીંયા x સમજાય છે 3x² + 3x અહીંયાથી આપણે 3x કોમન કાઢ્યા પણ અહીંયા 1x રહેશે કેમ અહીંયા x નો વર્ગ છે અહીંયા એક જ x કોમન નીકળ્યું છે હવે અહીંયા 3x ઓલરેડી કોમન નીકળી ગયા એટલે શું વધશે 1 તો આપણે એક અવયવ રેડી થઈ ગયું x + 1 બીજું છે અહીંયા 7x + 7 છે તો આમાંથી શું કોમન નીકળશે કોમન એટલે શું કે બંનેમાં સરખા અવયવ હોય એને આપણે કૌંસની બહાર લઈ લેવાનું તો આમાંથી શું કોમન નીકળશે 7 તો આ પણ થઈ ગયું તો આપણા બે અવયવ ક્લિયર થયા એક થશે 3x + 7 બીજો થશે x + 1 0 જો અહીંયા x + 1 બંને માટે કોમન છે માટે આપણે એક જ લખવાનું x + 1 અને અહીંયા શું થશે 3x + 7 0 હવે અત્યાર સુધી આપણે જોયું હતું કે એમાં શું હતું ઓન્લી ફોર એક જ પદ હતું સો એક બહુપદીમાં કે ax + b કાઢ્યું તો આપણે ફટાફટ 0 લઈ લેતા હવે અહીંયા આ બંને માટે અલગ અલગ 0 લેવાનું તો પહેલા અહીંયા લખીશું 3x + 7 = 0 તથા x + 1 = 0 આટલે સુધી ક્લિયર જો સ્ટુડન્ટ બહુપદીમાં તમારે કઈ જ પ્રકારનું મગજ દોડાવવાનું નહોતું એમાં સિમ્પલ ખાલી બહુપદી લઈ અને 0 જ કરી દેવાના હતા પણ જ્યારે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી આવશે એમાં તમારે કમ્પલસરી વિસ્તરણ કરવું પડશે આ રીતે એના અવયવ પાડવાના અને પછી તમને એના શૂન્ય મળશે ત્યાં સુધી શૂન્ય મળશે નહીં તો આટલે સુધી ક્લિયર જો મેં અહીંયા અવયવ પાડી દીધા તો આ બંને શું મળી ગયા આપણને એના અવયવ મળ્યા આગળ જોઈએ હવે तो पहला है 3x + 7 = 0 तो અહીંયા લઈશું 3x = -7 ક્લિયર હવે તો તમને આવડી ગયું હશે માટે x બરાબર થશે -7 ક્લિયર આટલી વસ્તુ તથા બીજું અવયવ કયો છે x + 1 = 0 માટે ડાયરેક્ટ અહીંયા શું લખીશું આપણે x = -1 તો આપણને અહીંયા જુઓ અવયવ કેટલા મળ્યા હતા બે 3x + 7 અને x + 1 માટે આપણને શૂન્ય પણ કેટલા મળશે 2 તો અહીંયા આપણને મળ્યું x = -7/3 અને બીજું શૂન્ય મળશે x = -1 તો આપણે કહી શકીએ કે આપેલ બહુપદી માટેના બે શૂન્ય કયા થશે x = -7/3 અને x = -1 ક્લિયર આ થયું દ્વિઘાત બહુપદી માટેના શૂન્ય શોધવાની રીત તો આપણે કહી શકીએ કે આપેલ બહુપદી p of x ના શૂન્ય કયા થશે તો x -7/3 અને x -1 ક્લિયર હવે છે ત્રિઘાત બહુપદી માટે
દ્વિઘાત બહુપદી માટે તો અહીંયા જોઈએ જો તમારે ઘરે પ્રેક્ટિસ કરવી હોય તો એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે p of x x નો ઘન minus 4x આનું શૂન્ય તમે તમારી જાતે કરી શકો બરાબર આના જેવા જે આપણે દ્વિઘાતમાં શોધ્યું એ જ રીતે નેક્સ્ટ જોઈએ ત્રિઘાત માટે તો ત્રિઘાત માટે આપણે શું કરીશું તો આપણે જોઈએ છે કે એનું પ્રમાણિત સ્વરૂપ શું હશે તો a x નો ઘન bx² cx d આ શું થઈ ગયું ત્રિઘાતનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈ ગયા હતા કે ત્રિઘાત બહુપદીમાં મહત્તમ પદ કેટલા હશે 4 તો 1 2 3 4 જો આપણે પ્રમાણિત સ્વરૂપ યાદ ના રહેતા હોય તો આપણે કેવી રીતે યાદ રાખીશું કે સુરેખમાં 2 પદ હતા દ્વિઘાતમાં 3 પદ હતા અને ત્રિઘાતમાં કેટલા હશે મહત્તમ પદ 4 4 થી ઓછા હોઈ શકે મિત્રો પણ 4 થી વધારે પદ હોઈ શકે નહીં આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તો આપણે આ બહુપદી લઈ શકીએ ઉદાહરણ તરીકે p of x x નો ઘન minus 4x હવે તમને એવું થશે કે પ્રમાણિત સ્વરૂપ તો ax ઘન bx² cx d છે તો અહીંયા તો બહુપદી x ઘન 4x છે આપણે બહુપદીની ત્રિઘાતમાં કેમ લીધી છે કારણ કે ઉપર શું છે x નું ઘન છે માટે આપણે આ બહુપદીને શું કહીશું x ઘન 4x આપણે આને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો લખી શકાય બરાબર હવે અહીંયા આપણે પહેલી કન્ડિશન શું છે શૂન્ય શોધવા માટેની p of x 0 સેમ ટુ સેમ એક પ્રોસેસ એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં ખાલી અવયવ પાડવામાં ધ્યાન રાખીશું બીજું કઈ જ વસ્તુનો બદલાવ થશે નહીં આવું તો p of x 0 છે તો અહીંયા શું થશે x નો ઘન -4x 0 થશે આવું હવે મિત્રો અહીંયા ડાયરેક્ટ જો તમારે અહીંયા x ઘન છે -4x છે તો અહીંયા તમે ડાયરેક્ટ x નો ઘન 4x એવું લખાશે નહીં પણ અહીંયા ધ્યાન રાખો કે x નો ઘન -4x તો બંનેમાંથી એક x કોમન નીકળશે તો અહીંયા મેં કોમન કાઢ્યો x તો અહીંયા x નો ઘન છે તો અંદર શું વધશે x નો વર્ગ જોઈ શકો છો કે x કોમન કાઢ્યો મેં તો અંદર શું વધશે x નો સ્ક્વેર -4 બરાબર 0 હવે આટલી વસ્તુ જોઈને કઈ યાદ આવે છે તમને 1 સ્ટાન્ડર્ડમાં આપણે ભણ્યા હતા વિસ્તરણમાં કે a નો વર્ગ b નો વર્ગ આપણું એક નિત્યસમ હતો a² b² બરાબર a b અને a b થાય તો અહીંયા આપણું આ પદ છે x² 4 એ આના સ્વરૂપનું છે a² b² જેવું છે તો જુઓ અહીંયા a² એટલે x નો વર્ગ b² એટલે શું થશે 4 એટલે કોનો વર્ગ કહીશું આપણે 2 નો વર્ગ સેમ એ રીતે લખીશું x² 2 નો વર્ગ 0 હવે a² b² નિત્યસમનું સાદુરૂપ શું છે a b અને a b તો અહીંયા x as it is એમ રહેશે તો x 2 જો અહીંયા a b તો અહીંયા એની જગ્યાએ x છે અને b ની જગ્યાએ શું લઈશું આપણે 2 છે માટે x 2 અને x 2 0 ક્લિયર અહીંયા જો સપોઝ કે a b નો હોલ સ્ક્વેર હોય તો એનું સાદુરૂપ શું થાય a² 2ab b² એના આધારે કરવાનું પણ અહીંયા a² 4 છે માટે કયો નિત્યસમ લાગુ પડશે a² b² તો એનું સાદુરૂપ થશે a b a b ક્લિયર આપણે માની કરી દીધું હવે જેમ આપણે આગળ કર્યા એ પ્રમાણે આપણે અલગ અલગ રીતે 0 શોધવાનું તો પહેલા તો અહીંયા x 0 થઈ જશે બીજું આવશે x 2 0 ત્રીજો અવયવ થશે x 2 0 ક્લિયર જો આપણે દ્વિઘાતમાં આપણને બે અવયવ મળતા હતા એમાં આપણે શું લીધું હતું બંને અવયવના શૂન્યો અલગ અલગ શોધ્યા તો x 0 x 2 0 અને x 2 0 તો આ તો એનું શૂન્ય રહેશે x 0 આ એક શૂન્ય થયું x 2 0 છે એ ડાયરેક્ટ લખી શકીએ મિત્રો કે x 2 એક આ બીજું શૂન્ય થયું ત્રીજું છે x 2 0 એટલે શું થશે x 2 મેં તમને સમજાવ્યું કે જ્યારે બરાબર થી આ બધું પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ થાય તો અહીંયા પ્લસ 2 છે માટે અહીંયા શું થઈ ગયા -2 અહીંયા -2 છે માટે શૂન્ય શું મળ્યું આપણને +2 તો અહીંયા આપેલ બહુપદી x³ - 4x તો એના ત્રણ શૂન્ય કયા કયા થશે x 0 x 2
અને x 2 આ ત્રણ મૂલ્યો જોયા આપણે વારાફરતી એક એક મૂલ્યો જો તમને એમ લાગે તો ભાઈ મને વિશ્વાસ નથી આવતો તો તમે આ 0 -2 અને 2 અલગ અલગ રીતે લઈને શૂન્ય શોધી શકો ક્લિયર તો આપણે બહુપદીના શૂન્યો સુરેખ બહુપદી માટે દ્વિઘાત માટે અને ત્રિઘાત માટે ક્લિયર કર્યા હવે આપણે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે છેક સ્ટાર્ટિંગ થી કે ચલ અચળ બહુપદી બેઝિક પદાવલીઓ બહુપદીની ઘાત એના પ્રકાર અને છેલ્લે આપણે લીધા એના શૂન્ય તો આ બધામાં આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી કે આપણે પહેલા જોઈ ગયા કે સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય છે અનન્ય ધેટ મીન્સ અનન્યનો મતલબ શું થશે આપણે વારંવાર ગણિતમાં ભણીએ છીએ અનન્ય વર્ડ બોલીએ છીએ અનન્ય એટલે માત્ર એક અને એક જ તો સુરેખ બહુપદીમાં આપણે શું જોયું તો સુરેખ બહુપદીમાં આપણને માત્ર એક અને એક જ શૂન્ય મળે છે આપણે જોઈ ગયા કે ax b લઈએ છીએ તો શું થશે એમાં તો ax b મળ્યું તો x b a એ શું થયું આપણું સુરેખ બહુપદી એટલે આપણે શું કહીશું તો સુરેખ બહુપદીમાં આપણને માત્ર એક અને એક જ શૂન્ય મળે છે ક્લિયર આટલી વસ્તુ આપણે લખી દેવાની ઓરલી કે જ્યારે સુરેખ બહુપદીને આપણે અનન્ય શૂન્ય હોય છે એવી રીતે દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીમાં આપણે હમણાં જોયું કેટલા શૂન્ય મળ્યા હતા આપણને બે x -7/3 અને x -1 એ બે શૂન્ય મળ્યા હતા આપણને તો ત્યાં આપણે નોટ્સમાં શું લખીશું કે સુરેખ બહુપદીની માત્ર એક અને એક શૂન્ય હોય દ્વિઘાત બહુપદીની માત્ર બે શૂન્ય હોય એવી જ રીતે ત્રિઘાત બહુપદીની મહત્તમ કેટલા મૂલ્યો હશે કેટલા શૂન્ય હશે 3 જેમ આપણે મહત્તમ પદ વિશે ભણી ગયા હતા એમ આપણે મહત્તમ શૂન્ય લેવાના તો સુરેખ માટે અનન્ય શૂન્ય ધેટ મીન્સ કે એક અને એક દ્વિઘાત માટે બે શૂન્ય હશે મહત્તમ ધેટ મીન્સ 2 થી ઓછા પણ 2 થી વધારે નહીં અને ત્રિઘાત માટે આપણે કેટલા શૂન્ય મળશે મહત્તમ 3 શૂન્ય મળશે તો આટલી વસ્તુ તમારે ક્લિયર કરવાની ચલો આપણે આગળ ભણી ગયા હમણાં જ કે સુરેખ બહુપદી માટેના શૂન્ય શોધવાની રીત દ્વિઘાત માટે શૂન્ય શોધવાની રીત અને ત્રિઘાત માટેના શૂન્ય શોધવાની રીત આપણે જોઈ ગયા એમાં આપણે પહેલા સૌપ્રથમ શું કરતા હતા p of x 0 લઈ અને આપણે કન્ટિન્યુ શૂન્ય શોધતા હતા એના પછી મેં તમને નોટ્સ લખાઈ કે સુરેખ બહુપદીના કેટલા મૂલ્ય હશે તો એક માત્ર એક જ હશે દ્વિઘાતમાં કેટલા હશે બે શૂન્ય હશે અને ત્રિઘાતમાં કેટલા હશે 3 હશે હવે એ જ કન્સેપ્ટ છે એક આપણે 9th માં આવતો હતો બટ આપણે થોડો ડીપમાં લઈશું કે ત્રિઘાત બહુપદી માટે જો આપેલ બહુપદી હોય તો એનો એક અવયવ x - 1 ક્યારે હોય તો એના માટેની એક શરત છે કઈ બહુપદી માત્ર ત્રિઘાત માટે છે કે x - 1 એક અવયવ હોવાની શરત ધેટ મીન્સ કે તમને આપેલ બહુપદી હોય એક બહુપદી આપેલ છે તો આપણે ડાયરેક્ટ નક્કી કરવું છે કે આનો x - 1 અવયવ છે કે નહીં તો આપણે આ શરત ઉપરથી નક્કી કરી શકીએ કે ત્રિઘાત બહુપદીનો એક અવયવ x - 1 તો હશે જ તો આપણે જોઈએ મિત્રો કે આપેલ બહુપદીમાં બધા જ પદોના સહગુણકોનો સરવાળો જો શૂન્ય થાય તો તે બહુપદીનો એક અવયવ x - 1 છે તેમ કહેવાય સિમ્પલ છે શરત જો આપણી જશે કે અહીંયા આપણે શું કીધું છે કે x - 1 એક અવયવ હોવાની શરત છે શેના માટે only for ત્રિઘાત માટે આ વસ્તુ દ્વિઘાત માટે કે સુરેખ માટે લાગુ પડશે નહીં તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપેલ બહુપદી ધેટ મીન્સ કે p of x આપણે જે આપેલી હશે એ તો એના બધા જ પદો એના જેટલા પદો હોય એ બધા જ પદોના સહગુણકોનો સરવાળો જો શૂન્ય થાય તો તે બહુપદીનો એક અવયવ x - 1 છે તેમ કહેવાય હવે ઉદાહરણ તરીકે લઈએ 4x નો ઘન -4x² + 2x - 2 આ શું છે આપણે આપેલ બહુપદી હવે અહીંયા શું કીધું છે શરતમાં કે બધા જ પદોના સહગુણકોનો સરવાળો અહીંયા કેટલા પદ થયા 1 2 3 અને 4 આ શું થઈ ગયા પદ હવે અહીંયા શું લેવાનું છે બધા જ પદોના સહગુણકો ધેટ મીન્સ કે અહીંયા આ પ્રથમ પદ છે એમાં x³ છે તો એનો સહગુણક શું છે 4 ધેટ મીન્સ કે +4 હવે શું લેવાનું બધાનો સરવાળો તો પ્લસ બીજા પદનો સહગુણક શું થશે ઓન્લી 4 બોલશો તો ખોટું પડશે આગળ શું આપેલું છે માઈનસ તો સહગુણક શું લખાશે -4
પ્લસ x નો સહગુણક શું આવશે 2 પ્લસ અચળ પદ એ પણ આપણે શું કહીશું સહગુણક સ્વરૂપે લઈ લઈશું તો શું આવશે -2 ક્લિયર આ બધા જ સહગુણકો થઈ ગયા આપણે શું લીધું એનો સરવાળો તો અહીંયા જુઓ 4 4 થઈ જશે જો મિત્રો અહીંયા આપણે સિમ્પલ એ તો ખબર પડે છે પ્લસ માઈનસ માઈનસ થાય તો અહીંયા 4 4 પ્લસ 2 2 0 થઈ ગયો 0 તો અહીંયા શરત શું હતી કે જે આપેલ બહુપદી હોય એના બધા જ પદોના સહગુણકોનો સરવાળો કરતા જો આપણને 0 મળે તો આપેલ બહુપદીનો એક અવયવ શું થશે x 1 તો ક્લિયર અહીંયા લખી શકાય કે માટે આપેલ બહુપદીનો એક અવયવ કયો થશે x 1 છે સમજણ પડી ગઈ જો ત્રિઘાત બહુપદી આપી હોય અને આપણે એ વસ્તુ જોવું છે કે જલ્દી ઝડપથી કરવું છે તો જોઈ શકીએ ફટાફટ તો ફટાફટ બધા જ સહગુણકોનો શું લઈ લેવાનો સરવાળો જો સરવાળો 0 થાય તો જ x 1 અવયવ હોય જો 0 ના થાય તો x 1 અવયવ લેવાય નહીં ક્લિયર આ ગઈ આપણી x 1 એક અવયવ હોવાની શરત એવી રીતે આપણે જોઈએ આગળ બીજી એક શરત છે x 1 હોવાની શરત આ ખાલી ત્રિઘાત બહુપદી માટે છે દ્વિઘાત અને સુરેખ માટે નથી હવે અહીં આપણે જોઈએ છીએ કે x 1 એક અવયવ હોવાની શરત આપણે આગળ જોયા શું હતું x 1 તો આપણે જોઈએ શરત લખીએ કે આપેલ બહુપદીમાં અયુગ્મ ઘાતવાળા પદોના અયુગ્મ એટલે શું કહીશું અયુગ્મ એટલે એકી સંખ્યા આપેલ બહુપદીમાં અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો અને યુગ્મ એટલે કે બેકી સંખ્યા યુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન થાય તો તે બહુપદીનો એક અવયવ x 1 થાય જો આપણે x 1 માટે શરત સિમ્પલ હતી જે બહુપદી આપેલી હોય ત્રિઘાત બહુપદી એના માત્ર સહગુણકોનો સરવાળો 0 થાય તો આપણે એનો અવયવ શું લેતા x 1 હવે x 1 માં શું હશે કે જે બહુપદી આપેલી હોય એમાં અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો લેવાનો અને યુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો તો સૌપ્રથમ મિત્રો પહેલા આપણે શું જોવાનું રહેશે કે આપેલ બહુપદીમાં યુગ્મ એટલે કે એકી સંખ્યાવાળા પદો જોવાના અને બેકી સંખ્યાવાળા પદો લેવાના પહેલા અને પછી એ બંનેના સહગુણકોનો શું કરીશું સરવાળો અને એ સરવાળો જો સમાન થાય તો જ x 1 અવયવ હોય નહીતર હોય નહીં હવે એક એક્ઝામ્પલ લઈએ એટલે જલ્દી સમજણ પડી જશે x3 4x2 7x 4 હવે અહીંયા શું કરીશું પહેલા આપણે અયુગ્મ છે કે યુગ્મ એ જોઈ લઈશું પહેલા હવે x નો ઘન અહીંયા જુઓ ઘાત જોવાની છે અયુગ્મ ઘાતવાળા પદો અને યુગ્મ ઘાતવાળા પદો તો પહેલું પદ છે x નો ઘન તો આ કયું કહેવાય યુગ્મ કહેવાય કે અયુગ્મ
अयुग्म दैट मीन्स के एकी संख्या तो आ त्रण कई संख्या कहेवाय एकी संख्या तो पहला શું લખીશું આપણે અયુગ્મ પહેલું પદ કયું છે અયુગ્મ બીજું x² છે તો એ શું થશે યુગ્મ તો અહીંયા લખાય અયુગ્મ ઘાત અહીંયા આવશે યુગ્મ ઘાત પછી 7x તો 7x શું થશે x ઉપર કઈ ઘાત થશે a તો એ પણ કયું કહેવાય અયુગ્મ ક્લિયર અને છેલ્લું પદ તો શું થશે આપણું એઝ ઇટ ઇઝ લઈએ છીએ સૌગુણકમાં h તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું કે અયુગ્મ ઘાત વાળા પદો હવે આગળ અયુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો હવે અયુગ્મ ઘાત વાળા પદો કયા કયા છે તો પહેલું પદ છે x નો 1 તો એનો સહગુણક કયો થશે 1 પ્લસ બીજું પદ કયું છે અયુગ્મ આ પદ છે તો એનો સહગુણક કયો થશે 7 તો 1 + 7 કેટલા થશે 8 આ શું મળે આપણને અયુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો કેટલો મળે આપણને 1 + 7 8 આ ફર્સ્ટ થિંગ પૂરી થઈ બીજું છે યુગ્મ સેમ પ્રોસેસ યુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો तो युग्म घात वाला पदो जुओ तो पहला कयो पद છે युग्म घातમાં 4x² છે તો x નો સહગુણક કયો છે 4 અને છેલ્લું કયું પદ છે અચળ તો 4 + 4 8 હવે અહીંયા શરતમાં આપણને શું કીધું હતું કે જો અયુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો અને યુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન થાય તો આપેલ બહુપદી માટેનો એક અવયવ x + 1 થશે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અયુગ્મ ઘાત વાળા પદોનો સરવાળો કેટલો થયો 8 થયો છે યુગ્મનો પણ કેટલો થયો છે 8 તો બંનેનો સેમ થયો 8 8 ક્લિયર માટે આનો એક અવયવ કયો થશે x + 1 એક અવયવ થાય લખી શકીએ અહીંયા કે આપેલ બહુપદી x³ + 4x² + 7x + 4 નો એક અવયવ x + 1 હશે ક્લિયર તો આ બે શરતો ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે ત્રિઘાત બહુપદી આપી હોય ત્યારે આપણે જોવું હોય કે એક અવયવ x - 1 હોય તો એના માટેની શરત શું હતી કે જે બહુપદી આપી છે એના બધા જ પદોના સહગુણકોનો સરવાળો જો શૂન્ય થાય તો એનો એક અવયવ કયો હશે x - 1 હશે ત્યારબાદ x + 1 એક અવયવ ક્યારે હશે કે જે બહુપદી આપી હોય એમાં આપણે પહેલા કમ્પ્લીટલી બે પદ જોવાના અયુગ્મ ઘાત વાળા પદ જોવાના અને યુગ્મ ઘાત વાળા પદ જોવાના પછી અયુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો લેવાનો તેવી જ રીતે યુગ્મ ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો લઈશું અને જો બંનેનો સરવાળો સમાન થાય અયુગ્મનો અને યુગ્મનો તો આપણે એ બહુપદી માટેનો એક અવયવ x + 1 છે એવું કહીશું આટલી વસ્તુ ક્લિયર તો મિત્રો હવે બે એક્ઝામ્પલ આપો જે તમારે ઘરેથી જાતે પ્રેક્ટિસ કરવાની આપણે જે શૂન્યો શોધતા શીખ્યા એના માટેના બે એક્ઝામ્પલ લખાવો એ આપણે ઘરે જાતે એકવાર પ્રેક્ટિસ કરીશું પછી આપણે નહીં ફાવે તો નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું બરાબર તો લખી દો એક્ઝામ્પલ 1 p of x is equal to 25x² minus 40x plus 16 ના શૂન્ય શોધો example 2 p of x is equal to x³ minus 9x ના શૂન્ય શોધો तो મિત્રો આ બે એક્ઝામ્પલ આપણે ઘરેથી ટ્રાય કરીશું જો નહીં ફાવે નહીં સમજણ પડી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં
આપણે ફરીથી સોલ્વ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ બહુપદીના શૂન્ય વિશેનો ભૌમિતિક અર્થ આપણે એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલી સુધી જેટલું બી કમ્પ્લીટ કરાયું છે બધું જ એકવાર સરસ રીતે રિવિઝન કરવું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ સમજાવીશું.